આને અમારે ખારેક કહેવાય ગુજરાતીમાં. તો તમારે શું કહેતા હોય જરા કમેન્ટ કરીને કહી દો. અમુક ચૂરા આવે, અમુક મીઠું છે. ત્યારે ટીવી ચાલુ સ્વાગત છે તમારા. આમ તો આપણે અત્યારે તો સ્કૂલે ફ્રી આવું છીએ કે આજ તો વહેલા રજા પડી ગઈ. આ બ્લોગ આપણે ચાલુ કર્યો છે પછી 3 વાગ્યાથી કે બપોરે ટાઈમ નતો રહ્યો કે મોડું થઈ ગયું થોડુંક, અને સ્કૂલેથી થોડુંક કામ હતું, અને એટલે અત્યારે બ્લોગ ચાલુ કરીશું. બીજું તો કાંઈ મિત્રો અત્યારે તો ઘરે છું, કે ઘરે કોઈ છે ને, એટલે અત્યારે તો હું ઘરે છું. કઈ કામ હતું ને થોડુંક હોમવર્ક હતું એ કરવાનું છે, પણ કાલે રવિવાર છે તો મેં કીધું કાલે જ કરી નાખ્યું. તો અત્યારે તો પેલા તો મિત્રો આપણે પાણી પી લઈએ કે હમણાંથી થોડોક ટાઈમ થઈ ગયો છે, ઠંડુ થવા મેકું છે ઘરે ફ્રીજમાં. આવું છે ભાઈ તમારું ફ્રીજ. પેલા તો મિત્રો પાણી પી લઈએ આપણે. મિત્રો આ છે આપણે બાલ્કની. પેલા તો મિત્રો હું તમને ખાઈ પીને નાસ્તો કરીને મળું છું. સ્કૂલમાં ચાલુ નથી થયું ભણાવવાનું, ચોપડાને એવું નથી આવ્યું, પણ એક દિક્કત થઈ ગઈ. એટલે એક આપણે આમ ગુજરાતીમાં કેમ તો આમ નહોતું થવાનું થઈ ગયું કે આજે આપણે સ્કૂલમાં એલસી આવે ખબર જ છે, કેમ કે એડમિશન લે એટલે એલસી આવે ને એમાં એલસી માં મારે એલસી ખોટું છે. એલસી ચૂકવવું જો આ મારે આખું એલસી ખરાબ ખોટું છે, કે આમાં જે આ કોડ છે ને નીચે લખેલો છે 24 14 10, એ કોડ છે ને ખોટો લખેલો છે. એના કારણે છે ને મારું નામ નથી ચડતું સ્કૂલમાં. તો મારે છે ને હવે જે સ્કૂલમાં પેલા ભણતો ને એ સ્કૂલમાં જવું પડશે, અને આ આખું નવું કટાવવું પડશે. તો આખું નવું કાઢવાનું છે. એટલે પેલા તો સ્કૂલે જવાનું છે, તો શરૂ હોય તો નવું નીકળશે, બંધ થઈ ગયું છે તો આપણે સ્કૂલે પાછું લઈ જવાનું છે. તો પેલા તો મિત્રો સ્કૂલે જઈ. હવે સ્કૂલ તો કઈ આખી છે નહીં, એટલે તો હાલીને જ વ્યા છે, કેમ કે બહુ આખી છે ને બાજુમાં જ છે, એટલે હાલીને જ વ્યા છે. કઈ હવે ગાઈસ ભાઈબંધને ફોન તો કર્યો છે, એ કે હવે કાલ હું હારે આવું, તો મેં કીધું હવે આપણે આમ બે હારે જઈ. આવડું આ મિત્ર આમાં પ્રોબ્લેમ છે હજી બહાર દેખાડવાનું છે, આખું નવું જ કાઢી દે. હવે ત્યાં જાવ ને એટલે પેલા ઘડી ઓલાની વાટ જો, હજી કઈ આવ્યો નથી. હા બિલ્ડિંગમાં રહે છે એ ઉપર, હું તો અહીં નીચે બેઠો. ઉપર આપણે કઈ કામ હોય ને એટલે નીચે બેવું ઘડી વાર, ત્યાં આવી જાય. ઘડીક વાટ જોઈએ ને પછી એવું લાગે તો ફોન કરી દો, કેમ કે બહુ મોડું થઈ જાય તો પાછું મારે હજી ઘરે જવાનું છે, અને બીજું કામ છે. ત્યાં જો સ્કૂલ બંધ થઈ જાય વ્યા જાય ને સર, તો કામ નહીં થાય પાછું. એટલે એકવાર ફોન કરી દો. તો મિત્રો એને ફોન તો કર્યો છે ને, એને એમ કીધું છે કે હું નાવા બેઠો છું, કે પણ કે પાણી વહી ગયું છે, એટલે હવે પાણી આવે ને પછી કે નાઈને આવું. મેં કીધું તો અત્યારે ઘડીક મેં કીધું વાટ જોઉં, જલ્દી આવશે મેં કીધું, એમ કે સર વ્યા જાય ને તો પછી આ કામ નહીં થાય. એટલે હવે એને કીધું તો છે, હવે આવે પછી ખબર પડે. હવે અહીંયા ઉપર રહી છે, હવે હાવ ક્યારનો બેઠો છું અહીં નીચે. તો ગાઈસ મેં એને પેલા જ કીધું, મેં કીધું સર વ્યા જાય ને તો આ કામ નહીં થાય, પણ એ નાવા રહી ગયો ને એમાં મોડું થઈ ગયું. તો હવે જાય ઘરે. બીજું તો હોય એને સોમવારનું કીધું છે, તો સોમવારે મારે દેવું જ પડશે ફરજિયાત, કેમ કે ત્યાં સુધી મારું નામ નહીં ચડે. તો હવે તો મિત્રો પેલા ઘરે જાય. તો ગાઈસ પૂગી ગયો છું અત્યારે ઘરે, અને જે કામ કરવાનું હતું એ તો થયું નહીં, કેમ કે ત્યાં સર હતા નહીં, અને એની વગર થાય એમ હતું નહીં. તો એ તો કાંઈ થયું નથી. હવે જવાનું છે સોમવારે. તો કાલે હવે આજે તો કંઈ કામ છે નહીં. આજે તો હવે ત્યારે ટીવી ચાલુ છે, ત્યારે ટીવી ચાલુ છે, ત્યારે ટીવી જોઈ થોડુંક લેસન બાકી છે એ કરી નાખીએ ને. બાકી તો કાલે તો રવિવાર છે, એટલે કાલે કાંઈ થાય નહીં, ખબર જ છે. બધા રવિવાર બધા બહાર જ હોય. તો કાલે લગભગ બહાર જવાનું હોય તો જવાનું થાય લગભગ. તો કાલનો વ્લોગ પણ જોઈ લઈશું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. તો થેન્ક યુ માય ફોર વોચિંગ. બાય બાય. તો ગાઈસ અત્યારે વાગી છે રાતના સાંજના 7, અને એક કામ બાકી તમને એમ કે અત્યાર સુધી મેં આમ હાથ રાખ્યો છે, એવું નથી. મને સ્ટોપ કર્યો હતો, તમને બધાને ખબર છે કે હવે ટેકનોલોજી થઈ ગઈ છે.
કે અત્યારે મેં વિડીયો અત્યારે લંબાવ્યો છે કે હજી તમને થોડુંક બાકી રહી ગયું છે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાડવાની. તો આપણે પેલા વિડીયોમાં દેખાડી જ તે. તો 5 મિનિટ થોડુંક વેટ કરજો. તો પેલા તો મિત્રો થોડાક ખલેલા આવ્યા છે, તો આપણે થોડાક પેલા ખલેલા ખાઈ લઈએ. ફ્રીજમાં પડ્યા છે, મમ્મી લાવ્યા છે તો ખાઈ લઈ. જો આને અમારે ખારે કહેવાય ગુજરાતીમાં. તો તમારે શું કહેતા જરાક કમેન્ટ કરીને કહી દેજો. બાકી બીજું જ કઈ મિત્રો છે નહીં. મેં થોડાક ખાધા છે પણ કીધું ઠંડા થવા મેં કીધું ઠંડા થઈ પછી ઠંડા થઈ જાય પછી ખાવાની મજા આવે. પણ હવે ઠંડા થઈ ગયા છે ખાવા પૂરતી તો ખાઈ લઈ. હવે અમારે તને સારી કે તમારે હું કહેતા જરા કમેન્ટ કહી દેજો. અમુક ચૂરા આવે, અમુક મીઠા આવે, પણ મજા આવે. સીઝન છે તો બધા લાવીને ખાતા હોય. તમે પણ લાવીને ખાઈ લેજો. અને થોડીક વાર મિત્રો સમજો બધી થોડું કામ છે પતાવી લો. અને બાકી તો જવાનું છે અત્યારે આપણે આગળ તમને બતાવો. તમે બનાવી દો બ્લોગ.